સ્વાગત છે। હું છું જિગ્નેશ મહેતા। સુરત જિલ્લામાં વધુ એક ક્રાઇમની ઘટના બનવા પામી। વાત કરીએ નજીર બાબતે થયેલી બબાલમાં કરાયેલી ફાયરિંગ। પલસાણા તાલુકાના ટુંડી ગામે ક્રિકેટ રમવાને લઈ બે સોસાયટીના યુવાનો વચ્ચે માથાકૂટ થઈ હતી, જેમાં ટોળું દ્વારકેશ સોસાયટીમાં પહોંચી હલ્લાબોલ કરતા એક્સ આર્મીમેનના પુત્રએ ટોળા પર ફાયરિંગ કરી દીધું। જો કે ફાયરિંગ કરતા નાસભાગ મચી જવા પામી હતી। ટોળું ઉગ્ર બનતા ફાયરિંગ કરનારને પણ ઈજાગ્રસ્ત બનતા 3 થી 4 ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જો કે મોડી રાત્રે બંને પક્ષ સામસામી ફરિયાદ નોંધાતા પલસાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને 8 જેટલા લોકોની પલસાણા પોલીસે ધરપકડ કરી છે। પલસાણાના ટુંડી ગામની હદમાં આવેલ દ્વારકેશ સોસાયટીમાં રહેતા વિકાસ રામ નરેશ તોમર અને કૃષ્ણનગરમાં રહેતા યુવાનો સાથે ક્રિકેટ રમવાને લઈ મારામારી થઈ હતી અને આ મારામારી ઉગ્ર બનતા મારામારી ક્રિકેટના ગ્રાઉન્ડથી શરૂ થઈ દ્વારકેશ સોસાયટીમાં પહોંચી હતી। ટોળું વિકાસ તોમરના ઘરે જઈ ગાળાગાળી કરતા વિકાસ તોમરે પિતાની લાયસન્સવાળી બંદૂકથી ટોળા પર ફાયરિંગ કરી દીધું હતું। વિકાસના પિતા એક્સ આર્મીમેન અને સિક્યુરિટી એજન્સી ચલાવતા હોવાથી લાયસન્સવાળી બંદૂક હતી। એ બંદૂકથી વિકાસે ફાયરિંગ કરતા નાસભાગ મચી ગઈ હતી અને ઉશ્કેરાયેલા ટોળાએ વિકાસ અને તેના પરિવાર પર હુમલો કરી દેતા ફાયરિંગ કરનાર વિકાસ સહિત 4 લોકો ઈજાગ્રસ્ત થતા તમામને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। જોકે મોડી રાત્રે પલસાણા પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાઈ હતી। વધુમાં પોલીસ અને બંને સોસાયટીના 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે। તેમને પોલીસે આસપાસમાં રહેતા લોકોના નિવેદન કઈ તેમજ FSLની મદદ લઈ કાર્યવાહી કરવામાં આવી છે। હાલ તો સમગ્ર મામલે પલસાણા પોલીસે સામસામે ફરિયાદ દાખલ કરી અને વધુ કાર્યવાહી શરૂ કરી હતી। તે દરમિયાન વિડીયો ફૂટેજ અને અન્ય પુરાવો ભેગા કરતા કુલ 8 જેટલા ઇસમોને પલસાણા પોલીસે અટકાયત પણ કરી છે। જી સાહેબ, ગઈ તારીખ 29/12 ના રોજ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ટુંડી ગામના કૃષ્ણ રેસિડેન્સી ખાતે ક્રિકેટના રમવા બાબતે વિકાસ તોમર અને સ્વયં ગોસ્વામી નામના છોકરાઓને ઝઘડો થયેલ। જે ઝઘડો થયા બાદ તેના સ્વયંના ઘરવાળા અને આ જે દ્વારકેશ સોસાયટી છે જ્યાં વિકાસ તોમર રહે છે ત્યાં આવતા તે બાબતે બોલાચાલી થતી હતી। તે બાદ ઝઘડો થયેલ। એ ઝઘડા દરમિયાન દ્વારકેશ સોસાયટીમાં રહેતા વિકાસ તોમરે તેમના ફાધર કે જેઓ એક આર્મીમેન છે એમની જે હથિયાર લાયસન્સ હથિયાર છે 12 બોરનું તે ઘરમાંથી કાઢી અને એક રાઉન્ડ ફાયર કરેલ છે। તેમાં 4 માણસોને નાની મોટી ઈજાઓ થઈ છે। શું ઘટના બની છે? કેટલા લોકોને અહીંયા ફાયરિંગમાં પકડવામાં લાવવામાં આવે છે, શું કહેશો? ગનશોટ ઇન્જરીના 4 પેશન્ટ આવેલા છે। પલસાણા ગામે પલસાણા તાલુકાના ટુંડી ગામે બનાવ થયેલો છે। સાંજના 7 વાગ્યાના ગાળામાં કંઈ ઝઘડો થયો તેમાં આ બનાવ થયેલો છે। તેના 4 દર્દી આપણે ત્યાં આવેલા છે, સારવાર હેઠળ છે અને બાકીના રિપોર્ટ હજુ આવતા છે। કેટલી સ્થિતિ ગંભીર છે? માયાબેન કરીને છે, તેના પેટના ભાગે મોટો ઘાવ તથા લોહીનો ઘાવ આવેલો છે, એટલે એના રિપોર્ટ કરીને એને દાખલ કરીને પછી આગળની સારવાર માટે અમે તૈયારી કરીએ છીએ। આ બંદૂકમાંથી કેટલી ગોળીઓ છૂટી છે અને શું છે એમાં ગોળીઓ છે કે અંદર બીજું કંઈ છે તે એક્સરેમાં તો કંઈ મેટલ જેવું દેખાતું છે, પણ એક્ઝેક્ટ તો પછી એક્સપર્ટ ઓપિનિયન એમના સર્જન સાહેબ આપશે।